છોટાઉદેપુર તાલુકાના વિજોલ ગામનો સ્થાનિક રસ્તો ખખડધજ હાલતમાં છે। આ જિલ્લામાં અંતરિયાળ ગામો હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે, જેના કારણે ગામના લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાની વાડી કચેરીથી માંડ 20 કિલોમીટરના અંતરે આવેલ વિજોલ ગામના સ્થાનિકો ખરાબ અને ખખડધજ રસ્તાઓના કારણે પરેશાન છે। એક ફળિયાથી બીજા ફળિયા સુધી જવાનો રસ્તો એટલો ખરાબ છે કે પસાર થવું અઘરું છે। રસ્તા પર જતા બે નાના ગરનાળા પણ આવેલા છે, જેની હાલત ખૂબ જ ખરાબ છે। ગામના સરપંચ અને અધિકારીઓ સુધી ઘણી રજૂઆતો કરવામાં આવી છતાં તેમની મુશ્કેલીનો અંત આવતો નથી। અહીંયા બિલપુર ગ્રામ પંચાયતમાં આવેલ વિજોલ ગામ છે, એના અંદર જે બે નાળા બનાવી છેલ્લા 10 વર્ષથી એને બનાવવામાં હતા અને અત્યારે હાલ એનું વરસાદનું પાણી લગાતાર એના ઉપર ચાલુ હોય। છોટાઉદેપુરના અંદર વધારે વરસાદ હોય તો જેવો વરસાદની સ્થિતિ સામાન્ય થવાથી એનું પાણી જ્યારે રોકાશે એટલે તાત્કાલિક અસરથી એને બંને નાળાઓને રિપેર કરી અને ગ્રામ લોકો માટે સુવિધા કરવામાં આવશે। ये कोजवे जूनू से बनावेलू हवे थोड़ू सरा छेद तूटे धोवाई गयेलू हतुं पण आ वखते पाणीनो प्रवास वधारे आव्यो એટલે થોડુંક ધોવાઈ ગયું છે વધારે, બીજું કશું કારણ નહીં। અહીંયા કોઝવે પણ 8 વર્ષથી તૂટેલી હાલતમાં છે। 8 વર્ષમાં બે સરપંચો આવીને ગયા પણ કોઈ કામ થયું નથી। 8 વર્ષથી મીડિયા ફળિયાના લોકો તકલીફ વેઠે છે। અહીં વધારે પડતું પાણી હોય ત્યારે અહીંથી ચાલતા જવું પણ અઘરું છે। 108 પણ આવી શકતી નથી, જેના કારણે દર્દીઓને લાવવા અને લઈ જવામાં પણ તકલીફ પડી રહી છે। અને હાલના જે સરપંચ છે એમને કાલે રજૂઆત કરી હતી અને મેં પર્સનલમાં ફોન પણ કર્યો હતો। એમને કીધું, મેં કીધું સરપંચ સાહેબ આ કામ ક્યારે થશે? તો એવું કીધું કે મતલબ વરસાદ જાય એના પછી થઈ જશે। પણ કહેવાનો મતલબ એવો છે કે આગળના 3 વર્ષ તમે સરપંચ પદે છો જ અને 3 વર્ષ વીતી ગયા છે, તો એ 3 વર્ષના અંદર આ કામ થવું જોઈએ ને। કિલોમીટર થી આજુબાજુ છે તો આરસી રસ્તો 8-9 વર્ષથી તૂટી ગયો છે અને જે બે કોઝવે છે એ પણ ભંગાર થઈ ગયો છે। એટલે અમારે આજે મોંધે કે પછી મોણા મહિત હોય કે લગ્ન પ્રસંગ હોય કે ભજન પ્રસંગ હોય કે ગમે તેવું હોય, અમે ઘણી વખત ગ્રામ સભામાં રજૂઆત કરી, તાલુકા પંચાયતના સભ્યો રજૂઆત કરી, જિલ્લા પંચાયતના સભ્યો રજૂઆત કરી, ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરી અને કોઈ ધ્યાન રાખતા નહીં। આટલા વર્ષોથી તકલીફ ભોગવી રહેલા સ્થાનિકો અનેકવાર ફરિયાદ કરીને થાક્યા છે। હવે આ ફરિયાદનું જલ્દીમાં જલ્દી નિવારણ આવે અને ગામના લોકોને પ્રાથમિક સુવિધા ક્યારે મળશે તે જોવું રહ્યું। છોટાઉદેપુર તાલુકાના ભીલપુર ગ્રામ જૂથ પંચાયતના વિજોલ ગામની મીડિયા ફળિયા જોડતા રસ્તા ખખડધજ થતા આજે TV13ની ટીમ વિજોલ ગામે આવી છે। આ મીડિયા ફળિયા જવાનો રસ્તો છે, આપ જોઈ શકો છો કે ગામજનો કેટલી પારાવાર તકલીફ ભોગવી રહ્યા છે। તેમનો જે સ્થાનિક રસ્તો છે, રોડથી આવતા 2 કિલોમીટર જેટલો રસ્તો છે, તેની અંદર પારાવાર તકલીફ તેઓ ભોગવી રહ્યા છે। ત્યાં મોટા મોટા જે કોઝવે નાનો આવેલો છે તે તૂટી ગયેલો દેખાઈ રહ્યો છે અને તેના પથ્થરો પણ છૂટા પડી ગયા છે અને મોટા મોટા સળિયા બહાર આવી ગયા છે। તેના કારણે તેમને અવર જવર કરવામાં તકલીફ પડે છે। ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે તેમને આ સ્થાનિક રસ્તા છે તે બનાવી આપવામાં આવે, જેના કારણે તેમને મુશ્કેલીમાં રાહત મળે। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।